ભાલેજના રસ્તાઓ બિસ્માર હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવું બન્યું મુશ્કેલ। ગંદકી, કાદવ, ખાડા અને ગટરના પાણીથી લોકો ત્રાહિમામ। કલેક્ટરને લિખિત રજૂઆત છતાં કાર્યવાહી નહીં। આણંદ જિલ્લાના ભાલેજ ગામમાં રેલવે ઓવરબ્રિજના કામ દરમિયાન સમગ્ર ગામના રસ્તાઓ બિસ્માર હાલતમાં પહોંચી ગયા છે। ખાસ કરીને ભાલેજ હાઈસ્કૂલ તરફ જતા રસ્તાઓ પર મોટા ખાડા, વરસાદી પાણીનો ભરાવો, ગટરના પાણી અને કાદવને કારણે વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ભાલેજ હાઈસ્કૂલ, આંગણવાડી, ઐતિહાસિક ભદ્રકાલી માતાજીનું મંદિર, અન્ય ધાર્મિક સ્થળો તથા મુસ્લિમ કબ્રસ્તાન તરફ જવાના માર્ગો અત્યંત જર્જરિત બની ગયા છે। ચોમાસામાં સ્થિતિ વધુ ગંભીર બની જાય છે। રસ્તાઓ પર પાણી ભરાઈ રહેતા અનેક વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવામાં મુશ્કેલી પડે છે અને અકસ્માતનો ભય પણ સતત સતાવી રહે છે। ભાલેજના વાવ, ભાંગોળ અને વાંટા વિસ્તારના રહીશો, રાજપૂત કરણી સેનાના સામાજિક અગ્રણીઓ અને ગ્રામજનોએ આ મુદ્દે ગ્રામ પંચાયત, મામલતદાર કચેરી, તાલુકા વિકાસ અધિકારી સહિત વિવિધ સરકારી કચેરીઓમાં અનેકવાર રજૂઆતો કરી છે। તારીખ 2/10/2025ની ગ્રામસભામાં પણ આ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા। તેમ છતાં આજ દિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। આ સમગ્ર મામલે જિલ્લા કલેક્ટરશ્રીને પણ લિખિત આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। આવેદનપત્રમાં નીચે મુજબના મુખ્ય પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી છે। ભદ્રકાલી મંદિરથી ભાલેજ ચોકડી સુધી ગટરના પાણીનો કાયમી નિકાલ કરવામાં આવે। રેલવે ફાટકથી શેખવાડા બજાર સુધીનો જર્જરિત માર્ગ ઊંચો કરી નવીનીકરણ કરવામાં આવે। રેલવે ઓવરબ્રિજના કામથી ખેડૂતોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા ટ્રેક્ટર પસાર થઈ શકે તેવો વિકલ્પ માર્ગ અથવા અંડરપાસ બનાવવામાં આવે। ભાલેજ હાઈસ્કૂલ સામે વર્ષોથી જામી રહેલી ગંદકી દૂર કરી સ્વચ્છતા સુનિશ્ચિત કરવામાં આવે। સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે ભદ્રકાલી મંદિર વિસ્તારની આસપાસ ગંદકી ઉપરાંત અસામાજિક પ્રવૃત્તિઓ પણ વધી રહી છે, જેના કારણે ધાર્મિક સ્થળો અને શૈક્ષણિક સંસ્થાઓનું વાતાવરણ પ્રભાવિત થઈ રહ્યું છે। રહીશોનું કહેવું છે કે ભારે વાહનોની અવરજવર અને વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે સમગ્ર ગામના રસ્તાઓ ખાડામાં ફેરવાઈ ગયા છે। પરિણામે વાહન ચાલકો, વિદ્યાર્થીઓ અને વૃદ્ધોને રોજિંદી અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોએ જિલ્લા કલેક્ટરશ્રીને સ્થળ મુલાકાત લઈ જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવા અને વર્ષોથી પડતર રહેલા પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે। રહીશોએ ચેતવણી આપી છે કે જો વહેલી તકે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો લોકશાહી ઢબે ઉગ્ર આંદોલન કરવાનો માર્ગ અપનાવવામાં આવશે। રિપોર્ટર શીતલ ભટ્ટ, આણંદ। मलिक अलहया मुदस्सर मियाँ, ક્યાં ભણો છો? भालेज स्कूल भालेज में धोरण 11। શું સમસ્યા છે તમારે? અમને સ્કૂલ આવવા જતાં તકલીફ પડે છે। આ પાણીથી અમારે યુનિફોર્મ બગડે છે, પગ બગડે છે, તેનાથી લપસવાથી અમને પડી પણ જઈએ ને લાગે છે પણ અમને। કેટલા ટાઈમથી આ વસ્તુ આ 6-8 મહિનાથી ચાલે છે। એક ધારે અમે સરને પર કહીએ ને સર ઉપર પણ એ કરે પણ કશું થતું નહીં અહીંયા। કેટલા સ્ટુડન્ટ આવતા છે અંદાજે તમારા ગ્રુપના? અમારા ગ્રુપના કંઈથી 15 થી 20 રોજનું એવું છે? રોજનું એવું કોઈ પણ રિપેરિંગ કામ નથી કર્યું? કશું જ નહીં, રોજની તકલીફ? રોજની તકલીફ છે। તમે સાહેબને વાત કરી તો સાહેબ હા, સાહેબે કીધું ઉપર પર કશું થતું નહીં અહીંયા કામમાં, એવું ને એવું જ ચાલે। શું નામ અને પરિચય? મારું નામ પટેલ ઉમેશ વિનોદભાઈ છે। હું અત્યારે હાલ ભાલેજ હાઈસ્કૂલ ભાલેજમાં આચાર્ય તરીકે કાર્યરત છું। શું સમસ્યા હશે તો મીડિયાને બોલાવવાની શું જરૂર? મીડિયાને એટલા માટે બોલાવવા પડી છે કે વિદ્યાર્થીઓને ઘણી ગંભીર સમસ્યા છે। અહીંયા આગળ ભાલેજ ગામના અને આજુબાજુના ગામમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા આગળ ભણવા માટે આવે છે। તો આવવા જવા માટે જે રસ્તો છે, મુખ્ય રસ્તો, એ રસ્તા પરથી આવવા જવાની એટલી તકલીફ પડે છે કે વિદ્યાર્થીઓ ઘણીવાર એમને વાગેલું પણ છે। થોડોક પણ વરસાદ પડે છે તો અહીં હાઈસ્કૂલની બાજુમાં જે તળાવ છે અને એ તળાવનું પાણી એટલું બધું ગંદુ અને ઉભરાઈને બહાર આવે છે કે રસ્તો આખો બ્લોક થઈ જાય છે। છોકરાઓને અને શિક્ષકોને પણ આવતા જતાં તકલીફ પડે છે। આવતા જતાં વાહનોના છાંટા વિદ્યાર્થીઓને ઉડે છે કે જેના લીધે એમનો યુનિફોર્મ બગડે છે। કેટલી વખત તો વિદ્યાર્થીઓ લપસી જતાં પડેલા છે ને એમને માથેને ગંભીર ઇજાઓ પણ થયેલી છે। આ બાબતે અમે સરપંચશ્રી, ટીડીઓશ્રી, કલેક્ટરશ્રીને લેખિતમાં રજૂઆત કરેલી છે। તેમ છતાં આજ દિન સુધી આનો કોઈ જ નિકાલ આવેલો નથી અને એક ગંભીર સમસ્યા છે કે જેમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે છે, કે જેમાં વિદ્યાર્થીઓ સ્કૂલે આવી શકતા નહીં।
અને એના માટે અમે એવી રજૂઆત કરીએ છીએ કે વહેલી તકે આ રસ્તો બને અને જેના લીધે વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય બગડે નહીં અને ગામના લોકોને પણ એક સુવિધા મળી રહે.